જ્યારથી આવ્યો છું ત્યારથી મારો એક રૂટીન જ હોય છે કે મહિનામાં એટલીસ્ટ 4 થી 5 ગામ કવર કરવાના. અત્યારે બોટાદ જિલ્લામાં છીએ. પ્રજાની રક્ષાની જવાબદારી છે, લો એન્ડ ઓર્ડરની જવાબદારી છે. એવા જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા આપણી સાથે સ્ટુડિયો અનવિલના પ્રોજેક્ટમાં મહેમાન બન્યા છે. વેલકમ સર. બોટાદ જિલ્લામાં હાલ પોલીસિંગ આપણે કેવી રીતે કરી રહ્યા છીએ? પોલીસની પ્રેઝન્સ જેમ ફિલ્ડ ઉપર વધે તો આપણે બનાવ અટકી જતા હોય છે. પ્રયાસ એ કર્યું છે કે ભાઈ પોલીસની પ્રેઝન્સ ફિલ્ડ ઉપર દેખાય. અહીંયા બોટાદ જિલ્લાની અંદર ધાર્મિક સ્થળો પણ ઘણા છે. એ મેજર રિસ્પોન્સિબિલિટી પોલીસ માટે કેટલું ચેલેન્જિંગ છે? આપણે સારંગપુર મંદિર હોય, ગરડા મંદિર હોય કે સ્વામિનારાયણના BAPSના સારંગપુર મંદિર હોય, એ લોકોનો એટલું સહકાર મળ્યું છે કે એ લોકોએ આખું જે એમનો કેમ્પસ છે એ CCTVથી સજ્જ કરી દીધું છે. સાયબરને લઈને બોટાદ જિલ્લાની સારી કામગીરી છે. ડિપ્ટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને ચલાવ્યો હતો. તો એ ઓપરેશન મ્યુલ હન્ટમાં આપણે ત્યાં ગુના દાખલ થયા, આરોપીઓને શોધવામાં આવ્યો, પકડવામાં આવ્યો. યુનિક પ્રોજેક્ટ ચાલે છે બોટાદમાં, દાદા દાદીના દોસ્ત પ્રોજેક્ટ ચાલે છે. એમાં એ શું છે પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટનો હેતુ એવું છે કે જે લોકો એકલા રહેતા હોય કે જે લોકો પાસે પોતાનું રાશનના પૈસા નથી, એ લોકો સુધી આપણે રાશન પહોંચી જાય, એમને બીજી જરૂરિયાતની વસ્તુઓ પહોંચી જાય. યંગસ્ટર તો બહુ બધા આખો દિવસ મોબાઈલ યુઝ કરે છે અને બેનિફિટ્સ પણ છે અને ગેરફાયદા પણ છે. સગીર વયની છોકરીઓ ઘર છોડીને કોઈના બહેકાવામાં આવીને જતી રહે છે. એના માટે હું લોકોને એ જ સમજાવું છું કે તમે તમારા બાળકો છે, તમે એમને સાથે 24 કલાક રહો છો, પણ તમે એના સાથે ખરેખર કેટલું ટાઈમ સ્પેન્ડ કરો છો એ આપણે માટે મહત્વનું છે. નમસ્કાર. સ્ટુડિયો અનવિલના પ્રોજેક્ટ સાથે અલગ અલગ જિલ્લાઓમાં જઈએ છીએ. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ લોકો સાથે સંવાદ કરીએ છીએ. અત્યારે બોટાદ જિલ્લામાં છીએ અને બોટાદ જિલ્લામાં જેના સિરે પ્રજાની સેવાની જવાબદારી છે, પ્રજાની રક્ષાની જવાબદારી છે, લો એન્ડ ઓર્ડરની જવાબદારી છે. એવા જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા આપણી સાથે સ્ટુડિયો અનવિલના પ્રોજેક્ટમાં મહેમાન બન્યા છે. વેલકમ સર. પહેલાં તો આપને અલગ અલગ જિલ્લામાં જ્યારે અમે જઈએ છીએ એટલે સ્વાભાવિક છે કે પોલીસની એક પબ્લિક ડીલિંગ સાથેની જોબ છે. લોકોના પણ ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે બોટાદ જિલ્લામાં હાલ પોલીસિંગ આપણે કેવી રીતે કરી રહ્યા છીએ? શું નાની મોટી ચેલેન્જીસ સ્પેસિફિક આ જિલ્લામાં છે? આપણે અહીંયા બોટાદ જિલ્લામાં જોઈએ તો આમ તો નાનો જિલ્લા છે, 4 તાલુકા છે, 7 પોલીસ સ્ટેશન આપણી પાસે છે. પણ અહીંયા જે ક્રાઇમની દૃષ્ટિએ જોઈએ તો અમુક વસ્તુઓ જેમાં આપણે ચેલેન્જિંગ છે, તો અમુક જગ્યાએ કાસ્ટ કન્ફ્લિક્ટના ચેલેન્જીસ આવે છે. અમુક જગ્યાએ નાની મોટી બાબતોમાં મારામારીના બનાવ અહીંયા બનતા હોય છે. પછી બીજું જોઈએ તો જે પોક્સો એક્ટ હેઠળ જે છોકરી નાની વહેની એને બગાડી લઈ જઈને પછી લગ્ન કરવાનું હોય છે, એ પણ અહીંયા બનાવ બનવામાં આવેલ છે. તો એવા મુખ્ય બનાવો બને છે અને એ બનાવોને અટકાવવા માટે અમે એક અહીંયા સારું પહેલ જે ચાલુ કરી છે. એક છે કે જે તમે ખબર છે કે જે બનાવ બનતા હોય કોઈ પણ ક્રાઇમ, એ બનાવને આપણે કઈ રીતે અટકાવી શકીએ? તો પોલીસની પ્રેઝન્સ જેમ ફિલ્ડ ઉપર વધે તો આપણે બનાવ અટકી જતા હોય છે. તમે જોયા હશે કે મેં વાંચ્યું હતું કે તમે પોક્સો અવેરનેસને લઈને પણ કામગીરી કરી રહ્યા છો. એટલે અમે અહીંયા પ્રયાસ એ કર્યું છે કે ભાઈ પોલીસની પ્રેઝન્સ ફિલ્ડ ઉપર દેખાય. અને ફિલ્ડ ઉપર દેખાય તો એમાં શું છે કે જનતાને ભરોસો આવે પોલીસ ઉપર કે ભાઈ પોલીસ ઊભી છે, પોલીસ છે તો કંઈ. અને જે ગુનેગારો છે એમને બીક હોય કે ભાઈ આપણે પોલીસ ઊભી છે એટલે આપણે કંઈ કરવાનું નથી. તો અમે અહીંયા સતત લગભગ 2 મહિનાથી આપણે એવું પ્રયાસ હાથ ધર્યું છે કે દિવસમાં 2 કલાક પોલીસને થાના ઇન્ચાર્જથી લઈને અને કોન્સ્ટેબલ સુધી બધી પોલીસ જે હાજર છે, બીજા કોર્ટ કામના સિવાય કે બીજા બંદોબસ્ત સિવાયના, એ તમામ માણસો એટલીસ્ટ 2 કલાક દિવસમાં પોલીસ સ્ટેશનથી બહાર જાય. કોઈ પણ જગ્યા વાહન ચેકિંગ કરે કાં પછી ફૂટ પેટ્રોલિંગ કરે, પણ 2 કલાક એટલીસ્ટ દિવસ દરમિયાન બહાર જવાનો. અને એ પણ પોતાની જે પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ છે, માનો કે અમુક પોલીસ સ્ટેશનમાં 4 થી 5, 6 વધારે ભીડ થતી હોય માર્કેટમાં, તો એ 4 થી 6ના ગાળામાં જાય. અમુક પોલીસ સ્ટેશનમાં બપોરના સમય વધારે હોય તો એ બપોરના સમય જાય. તો એવા જે સમય જેમાં પોલીસની વધારે જરૂરિયાત જણાય અને ગીર્દી વધારે થાય બહાર, તો એવા સમયમાં પોલીસને 2 કલાક એટલીસ્ટ બહાર ફૂટ પેટ્રોલિંગ કે વાહન ચેકિંગ કે જે છે તો ફિલ્ડ ઉપર આપણે કરવું પડશે. એવી જ વસ્તુ અમે નાઇટમાં પણ લીધી છે કે નાઇટ રાઉન્ડમાં જેટલી પોલીસ હોય તો એ પણ 2 કલાક માટે ફરજિયાત
જે પણ અધિકારી છે અને બીજા આમ નાઇટ રાઉન્ડ મેં પોતપોતાના પોઈન્ટ પર તો હોય જ છે, પણ પોઈન્ટ સાથે વાહન ચેકિંગ કે પછી વિસ્તારોમાં ફરવાનું એ પણ અમે એટલે મોસ્ટ અહીંયા અભિગમ અમે એવું રાખ્યું છે કે પોલીસની પ્રેઝન્સ ફિલ્ડ ઉપર વધે, જેથી આવા ગુનાઓ, કેમ કે અમુક જગ્યા જોઈએ કે આપણે માર્કેટ એરિયા હોય તો નાની મોટી બાબતોમાં કે કોઈની ગાડી અથડાઈ ગઈ કે પછી કોઈ બીજા તમે લારી ઉપર ઊભા હો તો સામાન્ય બોલાચાલીમાં પણ મોટો ઝઘડો થઈ જાય છે. અને એ અમે જોયું છે કે અહીંયા અમુક ઝઘડાઓમાં છરીનો ઉપયોગ થતો હતો કે કોઈએ છરી મારી દીધી ઝઘડામાં, તો એ અત્યારે અટકી ગયું છે. એના કારણે હું માનું છું આપણે કે આ જે વસ્તુ અમે ચાલુ કરી છે એના કારણે આવા ગુનાઓ હવે અટક્યા છે. અહીંયા બોટાદ જિલ્લાની અંદર ધાર્મિક સ્થળો પણ ઘણા છે. એમાં આપણે સાળંગપુર લઈએ, પછી કટડાના મંદિરો લઈએ, તો સ્વાભાવિક છે કે સાળંગપુરમાં જે હનુમાન દાદાનું મંદિર છે તો ક્રાઉડ બહુ આવતું હોય છે. તો એ મેજર રિસ્પોન્સિબિલિટી પોલીસ માટે કેટલું ચેલેન્જિંગ છે, કારણ કે એને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવાનું હોય, ગુનાઓ પણ કોઈ ડિટેક્ટ કરવાના હોય. તમે કીધું છે એ એકદમ બરાબર છે કે જ્યાં મોટી ગીર્દી થાય છે એ અમારા સારંગપુર વિસ્તાર એ છે, પછી ગરડા વિસ્તાર છે. અહીંયા અમે સ્પેશિયલી જે મંદિર જેના જે વહીવટદારો છે એમને સાથે મળીને અમે એ લોકોનો પણ એટલું સારું સહકાર રહ્યું છે. આપણે સારંગપુર મંદિર હોય, ગરડા મંદિર હોય કે સ્વામિનારાયણના BAPSના સારંગપુર મંદિર હોય, એ લોકોનો એટલું સહકાર મળ્યું છે કે એ લોકોએ આખું જે એમનો કેમ્પસ છે એ CCTVથી સજ્જ કરી દીધું છે અને CCTVના ફીડ પણ લોંગ સમય માટે હોય છે. તો એમાં જે મોસ્ટ ચેલેન્જીસ આવે છે કે જ્યારે શનિવારના દિવસે હોય, મંગળવારના દિવસે હોય, એ સમયે આપણે ટ્રાફિકનો બહુ ચેલેન્જ હોય છે. કેમ કે આ જે બરવાલા રોડથી અને સાળંગપુર પહોંચવાનો રસ્તા થોડું સાંકડો છે, અત્યારે 2 લેન રસ્તા છે, એટલે ત્યાં પહોંચવામાં એક તો ટ્રાફિકનો પ્રશ્ન છે. એના માટે અમે સતત જ્યારે પણ આવી ગીર્દી હોય તો પહેલાંથી જ આપણે પોલીસ બંદોબસ્ત ગોઠવીને અને ટ્રાફિક ક્લિયર રહે અને એ સુચારું રહે, તો એના માટે આપણે પ્રયાસ કરવામાં આવે છે. બીજું છે કે અહીંયા એક પોકેટ આપણે પિક પોકેટિંગ નહીં કહીએ, પણ કોઈનો થેલા મૂક્યો હોય કે કોઈનો બેગ મૂક્યો હોય તો એમને નજર ચૂકવીને એટલે લઈ જવાના કિસ્સા પણ આપણે બનવા આવેલ છે. તો એના માટે અમારો જે મંદિરોનો જે CCTV કંટ્રોલ રૂમ છે ત્યાં પણ અમે પોલીસના માણસોને બેસાડ્યું છે, જેથી એ લોકો લાઈવ ફીડ જોઈને અને આવા માણસોને પકડી શકે છે. તો એવા પણ અમે અનેકો સફળ પ્રયાસો અમારા થયા છે કે જેમાં આવી રીતે લોકોએ CCTVનો માધ્યમથી ઉપયોગ કરીને અને કોઈનો પૈસા ભરેલું 2 લાખ રૂપિયા ભરેલું પણ બેગ પરત અપાયો. અને બે દિવસ પહેલાં જ આપણે એક માણસનો CCTV મારફતે જેનો 7 તોલા સોનાની દાગીના એમના રહી ગયા હતા કોઈ જગ્યા, અને એ પણ આપણે શોધીને CCTV મારફતે એમને પણ પરત કર્યા. તો આવી ઘણી બધી ચેલેન્જો હોય છે. પછી માણસો આવે છે તો પછી આપણે ક્રાઉડ કંટ્રોલ છે, પછી ધક્કામુક્કી ના થાય, શાંતિથી દર્શન થાય, કેમ કે મુખ્ય આસ્થાનો છે તો આપણે દર્શન પણ થવું જોઈએ અને દર્શન પણ ઝડપમાં થવું જોઈએ, જેથી તો એ પ્રયાસો પણ અમારે મંદિરોના જે વહીવટદારો છે, જે મંદિરના મેનેજમેન્ટ છે, એમને સાથે મળીને કરવામાં આવે છે. સાયબરને લઈને જ્યારે હું વાંચતો હતો કે સાયબરને લઈને બોટાદ જિલ્લાની સારી કામગીરી છે, એમાં આપણે શું કામગીરી કરી છે અત્યાર સુધી? અત્યારે તમે ખબર હશે કે લગભગ 1 મહિના પહેલાં, 1 મહિનાથી વધારે સમય થઈ ગયો આમ તો, ત્યારે ડિપ્ટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને ચલાવ્યો હતો. તો એ ઓપરેશન મ્યુલ હન્ટમાં આપણે ત્યાં ગુના દાખલ થયા, આરોપીઓને શોધવામાં આવ્યો, પકડવામાં આવ્યો, અને એ ઓપરેશન દરમિયાન જ અમે જે અહીંયા જે મ્યુલ અકાઉન્ટ્સના અમુક માણસો કામ કરતા હતા, ભાડે ઉપર અકાઉન્ટ લઈને પછી સાયબર અપરાધીઓને આપવાનું કામ, અને એ પછી આગળ છેતરપિંડી કરીને અને પૈસા પડાવે વિક્ટિમ્સ પાસેથી, તો એ મ્યુલ અકાઉન્ટ્સનો હન્ટિંગ અહીંયા બહુ સારી થઈ. અમારે એમાં લગભગ આપણે 7 જેટલી FIR અત્યાર સુધીમાં દાખલ કરી છે, પૈસા પણ રિકવર કરવામાં આવ્યું છે. અને જે સાયબરમાં જે પૈસા ફ્રીઝ થઈ જાય છે પછી એને પણ અમારે કોર્ટ સાથે સંકલન કરીને અને અરજદારને જે પણ સુવિધા અને જે પણ આપણે શું કહેવાય છે કે આપણે મદદ કરીને કોર્ટમાં કઈ રીતે એપ્લિકેશન કરવાની છે, કઈ રીતે એમને પૈસા પરત મેળવવાનો છે, તો એ પણ આપણે પ્રયાસ કરવામાં આવ્યું છે. અને બોટાદ આમાં
ટકાવારી કે કેટલા ટકા અમે પૈસા પરત આપ્યા જેટલા ફ્રીજ છે એમાં નંબર 1 આપણે સ્ટેટમાં છે. તો એ પણ તમે જણાવતા આનંદ થાય છે કે બોટાદ એટલે નંબર 1ની કામગીરીમાં છે, જે આપણે સાયબર વિક્ટિમ્સને પરત પૈસા આપવાના. તો જે આપણે ડીજી સાહેબે પણ ચલાવ્યું હતું તેરા તુજકો અર્પણ, અને જે સીએમ સાહેબના અને ડિપ્ટી સીએમ સાહેબના હસ્તકે આ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું. તો એ પ્રોગ્રામમાં આપણી એટલી સફળતા મળી છે કે અમારે ત્યાંના વિક્ટિમ્સના જે પૈસા ફ્રીઝ થાય એના 90% એટલે પૈસા એમને પરત મળી જાય છે. તો એ આપણી મોટી સફળતા અમે કહી શકીએ આપણે સાયબર યુનિટની. બીજો હું આપની ટીમ સાથે જ્યારે ચર્ચા કરતો હતો તો એમને મને એ બાબત પણ નવી જાણવા મળી કે એક યુનિક પ્રોજેક્ટ ચાલે છે બોટાદમાં, દાદા દાદીના દોસ્ત પ્રોજેક્ટ ચાલે છે. એમાં એ શું છે પ્રોજેક્ટ? એ પ્રોજેક્ટ આજથી લગભગ મને લાગે છે કે 4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં અહીંયા એસપી સાહેબ હર્ષદ મહેતા સાહેબ હતા ત્યારથી એ ચલાવ્યું છે. પણ એ પ્રોજેક્ટમાં પોલીસના અમુક માણસો છે જે વિશેષ કરીને જે માણસો એમાં 2-4 મારી સી ટીમની સભ્યો છે, 2-4 બીજા પોલીસ માણસો છે. એ લોકોએ આ પ્રોજેક્ટનો હેતુ એવું છે કે જે લોકો એકલા રહેતા હોય કે જે લોકો પાસે પોતાનું રાશનના પૈસા નથી, એ લોકો સુધી આપણે રાશન પહોંચી જાય, એમને બીજી જરૂરિયાતની વસ્તુઓ પહોંચી જાય. તો એના માટે પોલીસ અને જે બીજા આગેવાનો છે, અમુક દાતાઓ છે, અમુક બીજા માણસો છે, જે દાતા તૈયાર હોય પણ એમને ખબર નહીં કે કોણ જરૂરિયાતમંદ છે, તો આપણે એમને બ્રિજના કામ કર્યું છે. તો એ દાતાઓ અને જે જરૂરિયાતમંદ માણસો છે એમના વચ્ચે એ બ્રિજ બનાવીને પોલીસ રહી છે, અને એમાં ખૂબ જ આપણને સફળતા મળી છે. અને જે દાતાઓને ખૂબ સંતુષ્ટિ છે કે એમનો જે દાન કરેલો વસ્તુ છે એ જરૂરિયાતમંદને પહોંચી રહી છે, અને જરૂરિયાતમંદ માણસોને પણ ખૂબ સંતુષ્ટિ છે કે એ જ્યારે પણ એમને જરૂરિયાત ઊભી થાય તો આ જે પોલીસના માણસો છે એમના મોબાઈલ નંબર પણ એમને પાસે રહેતા હોય તો એ તાત્કાલિક ફોન કરીને બતાવે, અને પોલીસ રાત કે દિવસ ગમે ત્યાં એટલે 24 કલાક એમને સેવા આપીતી હોય છે. બીજું સાહેબ એવું છે કે આ પહેલાં પણ આપણે વાત થઈ ગઈ જે પબ્લિક ડીલિંગ સાથેની જોબ છે, એટલે પોલીસની કંઈ પણ નાની મોટી ભૂલ હોય તો એ જનતાની નજરે સૌથી પહેલાં ચડે છે. અને જે ડિસ્ટન્સ છે પબ્લિક અને પોલીસ વચ્ચેનું, એને આપણે નજીક લાવવા માટે હાલ પોલીસ શું પ્રયાસ કરી રહી છે? આપણે અહીંયા ખૂબ સારા પ્રયાસો ચાલી રહ્યા છે. એક હું જ્યારથી આવ્યો છું ત્યારથી મારો એક રૂટીન જ હોય છે કે મહિનામાં એટલીસ્ટ 4 થી 5 ગામ કવર કરવાના. તો આપણે બોટાદ જિલ્લામાં અમે જોયું કે 190 જેટલા ગામ છે. તો અત્યાર સુધી મેં લગભગ 15 ગામોની વિઝિટ કરી. ત્યાં પછી આપ સંવાદ કરો છો એમની સાથે? અને ત્યાં ગામમાં જઈને આપણે ગામના આગેવાનો, એમાં અમે બધા વર્ગોના માણસોને બોલાવીએ, પછી મહિલાઓને પણ બોલાવતા હોઈએ, બાળકોને પણ બોલાવતા હોઈએ, અને એમની સાથે ખૂબ ખુલ્લું સંવાદ આપણે કરતા હોઈએ. એ નહીં વિચારવાનું કે આ શું કહેશે, એમની અપેક્ષા પોલીસ પાસે શું છે, સરકાર પાસે શું છે, તંત્ર પાસેથી શું છે. તો એ આપણે એવું, અને ત્યાં એવું પણ છે કે અમે પોલીસની વાત તો કરીએ જ કે પોલીસ સાથે એમની શું અપેક્ષા છે, કેવી રીતનું એમને પોલીસિંગ જોઈએ છે. અત્યારે હાલમાં ટેકનોલોજી વધી ગઈ છે તો એમને સાયબર વિશે પણ આપણે સૂચન કરીએ છીએ, ટ્રાફિકના વિશે પણ એમને આપણે સૂચના આપીએ છીએ. અને મોટી વસ્તુ છે કે અત્યારે જે બાળકોમાં વિશેષ કર આ મોબાઈલનું એડિક્શન વધી ગયું છે, તો અમે એ વિશે પણ ત્યાં વાત કરતા હોઈએ છીએ. અને એમને પાસેથી પછી બીજી પણ જે અમુક લોકોમાં બીજા કોઈ કામ, કોઈ રસ્તાના કારણે, કોઈ રોડના કારણે, કોઈ બીજી જે બાબતો જે સિવિલ ડિપાર્ટમેન્ટથી લગતી હોય તો એ બાબતોને આમ પૂછીને જે તે ડિપાર્ટમેન્ટને પણ આપણે સૂચન અને એ કરતા હોઈએ કે ભાઈ જેથી એ લોકો પણ પ્રોએક્ટિવલી ત્યાં જોઈ શકે. કેમ કે આપણે જઈ રહ્યા છીએ તો ગામની શું સ્થિતિ છે, શું ત્યાં એટલે લોકોની અપેક્ષા છે, એ બધું આપણે જાણીને ત્યાં આવીએ. તો એમાં અમે ખૂબ એટલું સારું આપણે રેસ્પોન્સ મળે છે કે જ્યારે અમે ગામમાં જઈએ તો લગભગ 200-300 લોકો ભેગા થાય છે, અને એમાં મહિલાઓ પણ ખૂબ એટલે એનાથી આવે છે ઉત્સાહપૂર્વક આમાં ભાગ લેવા, અને એ લોકો ખૂબ ખુલ્લા મનથી આપણે સાથે વાત કરતા હોય. જ્યારે ગ્રાઉન્ડ ઉપર જવાથી જ સાચી રિયાલિટી ખબર, એમાં બહુ મજા આવે. અને આપણે લોકો સાથે જઈએ તો લોકોને પણ એક લાગણી ઊભી થાય કે ભાઈ પોલીસ અમારી છે. આમ નહીં તો તમે દૂર રહો તો એવું લાગે પોલીસવાળા બીજા કોઈ છે અને આપણે બીજા કોઈ છે. તો એમને એવું લાગે કે નહીં, પોલીસ આપણે સમાજ માટે છે અને આપણા માટે છે. તો એ બહુ સારું મેસેજ એ લોકોને મળી રહે. આપણે સેલફોનની વાત કરી કે યંગસ્ટર તો બહુ બધા આખો દિવસ મોબાઈલ યુઝ કરે છે, એના બેનિફિટ્સ પણ છે અને ગેરફાયદા પણ છે. અત્યારે સૌથી વધારે જે ચીટિંગ
અથવા તો જે બ્લેકમેલિંગના બનાવો બને છે એ આ સેલફોનમાં ચેટિંગમાં જ બને છે, તો એ લોકોએ શું અવેરનેસ રાખવી પડશે? આપણે કહીએ કે હું આનાથી પહેલાં હું 2 વર્ષ સાયબરમાં 2 વર્ષ એસપી સાયબર સેલ તરીકે કામ કર્યું ગાંધીનગર હતા. ગાંધીનગરમાં. તો ત્યારે મેં જોયું કે આ સેલ ફોન છે એ ખૂબ એમ્પાવર કરવાવાળી વસ્તુ છે. તમે ફટાફટ એનાથી કોઈ વસ્તુ તમારે ઘરમાં જરૂરિયાત હોય, રાત દિવસ તમે મંગાવી શકો. પછી તમે એક જગ્યા બેસા તમારી ટિકિટ બુક કરી શકો છો, ગમે તે. એટલે કામ હવે સેલ ફોન પર થઈ જાય છે. અને ઇન્ડિયા તમે ખબર છે કે યુપીઆઈમાં આપણે લીડર છીએ, જે આપણે ડિજિટલ પેમેન્ટ્સમાં લીડરશિપનું કામ કરી રહ્યા છે. તો આપણે ફાયદા બહુ છે, પણ એ ફાયદા આપણે ગેરફાયદામાં કન્વર્ટ નહીં થાય એના માટે આપણે અમુક વસ્તુઓ ધ્યાન રાખવી પડે કે આપણે કોને શું આપણે માહિતી આપી રહ્યા છીએ અને કોને ઉપર કેટલા વિશ્વાસ. હવે ગઠિયાઓ છે એ તમે વિશ્વાસ અપાવે કે 5%, 10% રિટર્ન એટલે 20 દિવસમાં મળી જાય, મહિનામાં મળી જાય. તો લોકોને ગ્રીડના કારણે, એમને લાલચ પણ એટલી હોય છે. તો મારું માનવું એવું છે કે જ્યારે પણ તમે એવા કોઈ ઓફર મળે, કાં પછી અમુક માણસો તમે ગવર્મેન્ટ ઓફિશિયલ બનીને ધમકાવતા હોય છે કે ભાઈ તમારું આ કરી દઈશું, તમારો ફોન બ્લોક કરી દઈશું, કાં પછી તમારું ઉપર મની લોન્ડરિંગનો કેસ કરી દઈશું. તો એવા જ્યારે પણ કિસ્સા બને, જ્યારે પણ તમે કોઈ લાલચની વસ્તુ તમે સામેથી આપવામાં આવે, કાં પછી તમે કોઈ ધમકાવવા, તો તમે પણ તમારી ફેમિલી સાથે ડિસ્કસ કરો. મોસ્ટલી કિસ્સામાં મેં શું જોયું કે માણસ એકલો રહી જાય છે અને એકલો એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. એટલે એને શું છે, એમને સામેવાળો એટલું ફૂસલાવી દે છે કે દબાવી દે છે કે એમનો મગજ બરાબર કામ કરતું નથી અને એ બીજા કોઈને કન્સલ્ટ નથી કરતો. જ્યારે તમે કોઈ પણ એવી સિચ્યુએશનમાં આવે તો એટલીસ્ટ ઘરવાળા જોડે વાત કરવી જોઈએ, મિત્ર જોડે વાત કરવી જોઈએ, પછી એ ડિસિઝન લે. તો કદાચ એમાં કોઈ એમને બતાવી દે કે ભાઈ આ બધું કંઈક સોલ્યુશન નીકળે અને એ બતાવી દે ભાઈ આ લાલચ, આ ખોટું છે, આ બરાબર નથી. પણ લોકો, એટલે મારું માનવું એવું છે કે તમે જે પણ સાયબરમાં કરો એમાં પૈસા આપતા પહેલાં કોઈ પોલીસ બનીને તમારી ઉપર વાત કરતા હોય તો એને તમે ડાયરેક્ટ ડીલ કરવા, તમારી ફેમિલીને પણ સાથે રાખો, તમારે મિત્રોને પણ બતાવો. કદાચ તમે કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તમારી ફેમિલી અને મિત્રોને નહીં કહી શકતા હો તો પોલીસમાં કહો, કેમ કે આ કિસ્સામાં પોલીસ તમારો કોઈ નામ બહાર લાવતી નથી. અને તમે સલાહ સૂચન, કેમ કે એમને પાસે પણ કાઉન્સલર, આપણે પોલીસ પાસે પણ કાઉન્સલર્સ હોય છે, તો એ પણ તમે સારું સલાહ સૂચન તમારે નામને બહાર આવ્યા વગર આપે છે. ટેકનિકલી પોલીસ પહેલાં કરતાં અત્યારે કેટલી સાઉન્ડ થઈ છે? આપણે માનીએ કે જો હવે જમાનો એઆઈનો છે, રોજે ટેકનોલોજીમાં ચેન્જ થઈ રહ્યા છે, નવા વસ્તુઓ આવી રહી છે. એટલે મારું માનવું છે કે પોલીસને પણ પોતાની જે સ્કિલ્સ છે એ અપગ્રેડ કરવી પડશે. અને અત્યારે સારું વસ્તુ એવું છે કે આપણે પોલીસમાં જે ભરતી થઈને નવી જનરેશન આવી રહી છે એમાં અમુક લોકો BCA કરેલા હોય, અમુક લોકો BTech કરેલા છે, એ પણ આવે છે. તો અને અત્યારે પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે, હોમ ડિપાર્ટમેન્ટ છે, એ તરફથી પણ ખૂબ જ ટ્રેનિંગના ઓપોર્ચ્યુનિટી પણ પોલીસને આપવામાં આવી રહી છે. અને અમુક નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ્સ પણ પોલીસ પાસેથી કરવામાં આવી રહ્યા છે, જેથી લોકો નવી ટ્રેનિંગ્સને લઈને અને પોતાની સ્કિલ અપગ્રેડ કરી. ઘણા બધા લોકો બહુ સાઉન્ડ છે, પણ હજી પણ આપણે પોલીસમાં આપણે નવી ટેકનોલોજીમાં જઈએ તો જે VPN મોટું આપણે માટે છે, કે જે તમે સાંભળ્યા હશે કે બોમ્બ ધમકી મળી રહી છે, તો એમાં અમુક ઈમેલ પ્લેટફોર્મ્સના એવા યુઝ હોય છે કે જે ઈમેલ પ્લેટફોર્મ આપણને ઇન્ફોર્મેશન નથી આપતા, કે પછી આપણે કઈ રીતે ઇન્ફોર્મેશન એને પાસે લેવાની છે એ આપણને ખબર નથી. તો એવી જે વસ્તુઓ છે, VPN આપણે એનાલિસિસ કરવું, IPDR એનાલિસિસ કરવું, એમાં હજી પણ આપણને બહુ શીખવાનું છે. અમુક માણસો શીખી ગયા છે, પણ આપણે વધારે લોકો શીખે, કેમ કે હવે આખું ઇન્વેસ્ટિગેશન, પહેલાં જેમ કે જ્યારે મોબાઈલ ફોન આવ્યો તો બધું CDR કરતા, તો હવે આખું CDRથી IPDR ઉપર આવી ગયું છે. તો એ એનાલિસિસ, કેમ કે બધા તમે જોયા હશે, હવે ક્રિમિનલ્સ મોબાઈલ પર ડાયરેક્ટ વાત નહીં કરતા, એ WhatsApp મારફતે વાત કરશે, FaceTime મારફતે વાત કરશે. તો આપણે હવે ઇન્ટરનેટ જે કોલ છે, VoIP આપણે કહીએ, તો એનો એનાલિસિસ માટે આપણે IPDR એનાલિસિસ કરવું જરૂરી છે. તો એ આપણે સ્કિલ્સ અપગ્રેડ કરવી પડશે. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન આપને પૂછું. આપ અત્યારે બોટાદ જિલ્લામાં છો, એવું મનથી એવું કંઈ છે કે આ જિલ્લામાંથી જાઉં એના પહેલાં આવું તો કંઈક કરીને જવું છે?
મારે એવું છે કે લોકો સાથે થોડું આવું વાતાવરણ બનાવવાનું છે કે લોકોને અમુક વખતે શું હોય છે કે પોલીસ કોઈ કામ એન્ફોર્સમેન્ટ કરતા હોય ને તો એમને એવું લાગે છે કે પોલીસ પોતાની કામગીરી માટે કરી રહી છે. તો હું જ્યારે પણ ગામમાં જાઉં ત્યારે એ જ બતાવું કે ભાઈ અમે જે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કરીએ એનો મતલબ એવું નથી કે અમે કંઈ આમાંથી થાય કે અમારી એ તમારી સહુલિયત માટે છે, તમારી જાન બચાવવા માટે છે. તો મારું પ્રયાસ એ જ રહેશે કે કેવી રીતે લોકોને એવું લાગવું જોઈએ કે જે પોલીસનું જે પણ એન્ફોર્સમેન્ટનું કામ છે, કેમ કે જ્યાં પણ એન્ફોર્સમેન્ટ આવે તો એ એજન્સી કે કોઈ પણ માણસ ઘરમાં કેમ હોય કે ઘરમાં 2 સભ્ય હોય તો એમાંથી એક માનો કે મમ્મી કે પાપા કોઈમાંથી એક પેરેન્ટ બાળકને રોકતા હોય કે તમારે આમ નહીં કરવાનું આમ, તો એ બાળકને એ જે પેરેન્ટ છે એને એવું લાગે કે આ તો મને રોકે જ છે. એટલે પોલીસ પણ એવું જ કામ કરે છે, એન્ફોર્સમેન્ટનો બધાને રોકવાનો કે ભાઈ તમે રોડ પર નીકળો તો તમે હેલ્મેટ પહેરીને નહીં નીકળવા, હેલ્મેટ પહેર્યા વગર નહીં નીકળવાનો, તમે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. એટલે મોસ્ટલી આપણે આવી સૂચનાઓ આપતા હોય. એટલે આપણે મારો એવું પ્રયાસ રહેશે કે લોકોને એ બતાવું કે આ એન્ફોર્સમેન્ટ જે પોલીસ કરે છે એ બધા લોકોની સુરક્ષા અને સલામતી માટે છે. એનો પ્રયાસ એવું જ છે કે તમે કેટલું સુરક્ષિત રહી શકો, તમે કેટલું સલામત રહી શકો અને તમે કેટલું ગુનાઓથી બચીને રહી શકો છો. તો એ અમારું પ્રયાસ રહેશે. પબ્લિકને કદાચ એવું લાગતું છે કે અમારી ઉપર થોપવામાં આવી રહ્યું છે, પણ એટ ધ એન્ડ તો એમના સારા માટે જ છે. પણ એમાં છે કે મેં જોયું છે કે આ વસ્તુ થોડી લોંગ ડ્રોન પ્રોસેસ છે. આપણે એક દિવસમાં નહીં થાય. આના માટે એટલે આપણે શું કહીએ છીએ કે પોલીસ અને પ્રજા વચ્ચે સતત આપણે સંવાદ જરૂરી છે, એમને બતાવવાનો. તો મેં જોયું છે કે પછી પોઝિટિવ રિઝલ્ટ્સ આવે છે. એક વખત લોકો સમજી જાય છે. હવે અમે જઈએ છીએ તો તમે આ વસ્તુ જોઈ હશે કે અમુક સગીર વયની છોકરીઓ ઘર છોડીને કોઈના બહેકાવામાં આવીને જતી રહે છે. તો એના માટે હું લોકોને એ જ સમજાવું છું કે તમે તમારા બાળકો છે, તમે એમને સાથે 24 કલાક રહો છો, પણ તમે એના સાથે ખરેખર કેટલું ટાઈમ સ્પેન્ડ કરો છો એ આપણે માટે મહત્વનું છે. બાળક છે આપણી નવી પેઢી છે, ભાવિ પેઢી છે, એમને આપણે કઈ લાઈન પર આપણે નાખી શકીએ, કઈ રીતે એમને તો એમને કે સાથે તમે આપણે જોયા હોય કે પેરેન્ટ્સ છે 1 કલાક પણ ક્વોલિટી ટાઈમ નહીં આપી શકતા. મોસ્ટલી એ લોકો પણ ફોનમાં પડ્યા હોય કે જોબમાં પડ્યા હોય કે બીજી ઘરની ચિંતાઓમાં પડ્યા હોય. પણ આપણે છે જે ફ્યુચર જનરેશન છે એની સાથે એટલીસ્ટ 1-2 કલાક તમે મનથી સંવાદ કરો, મનથી, અને બેસીને એને કહો એમને કોને મળે છે, કોના એમના ફ્રેન્ડ છે, તમે એમને વિશે જાણો. પછી એમને સાથે પણ તમે થોડું એ વાંચતા હોય તો તમે 15 મિનિટ એમની સાથે બેસો, શું વાંચે છે ભલે જ તમે સમજ નહીં પડતી, પણ એમને સાથે બેસશો ને તો એમને મોરલ સપોર્ટ પણ મળે. અત્યારે કેવું હોય છે તમને ખબર છે કે અત્યારે પરીક્ષા પણ ચાલુ થવા આવી છે. તો પેરેન્ટ્સ કેટલાક પેરેન્ટ્સ એવા હોય કે પરીક્ષા ચાલુ થઈ જાય ત્યારે રજા મૂકીને બાળક સાથે જતા હોય. એ મોરલ સપોર્ટ. તો આ મોરલ સપોર્ટ ફક્ત પરીક્ષામાં નથી જોતું, પરીક્ષા પહેલાં પણ સતત બાળકોને જોઈએ. એમને કેમ કે આની વય નાની છે એટલે એમને ખબર નહીં પડતી કઈ વસ્તુ સારી કઈ વસ્તુ ખોટી. એટલે આપણે એમને મોબાઈલ આપી દઈએ. હવે શું જોઈ રહ્યા છે, અમુક તમે ખબર છે કે એવા કન્ટેન્ટ હોય, ફક્ત એમાં વાત સેક્સ્યુઅલ કન્ટેન્ટ કે એની વાત નથી, પણ બીજા પણ, એટલે માનો કે બહુ વધારે આપણે કહીએ કે એમાં વાયલેન્સ હોય તો એ પણ બાળકો માટે બરાબર નથી. એ પણ બાળકોના માઇન્ડ ઉપર ખોટું ઇમ્પ્રેશન છોડે છે. તો આપણે એ બધું જોવું જોઈએ. તો થોડું મારે દરેક વાલીઓને પણ એવું કહું છું જ્યારે પણ ગામમાં જઈએ કે મારે પાસે કોઈ આવે કે તમે તમારી બાળક સાથે થોડું ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો અને એમને જો કે એમની ડિજિટલ એક્ટિવિટી પણ જો અને એની સોશિયલ એક્ટિવિટી પણ જો, એમના ફ્રેન્ડ કોણ છે, કોને સાથે મળે છે, તો કદાચ એમને શું છે કે આગળનું આપણું ભવિષ્ય સારું થઈ શકે છે. થેન્ક્સ અ લોટ સર ફોર યોર વેલ્યુએબલ ટાઈમ એન્ડ નાઇસ ટુ ટોક વિથ યુ. IPS ધર્મેન્દ્ર શર્મા હતા, જેમણે એક સવાલના ખૂબ બખૂબી રીતે જવાબ આપ્યા. બાળકોના અવેરનેસને લઈને એમણે વાતચીત કરી, લો એન્ડ ઓર્ડરને લઈને વાત કરી, સાયબરને લઈને એઝ પર એમના અનુભવ વાત કરી, અને ટેકનોલોજીને લઈને પોલીસ કેટલી સાઉન્ડ છે એ પણ વાતચીત કરી. આઈ હોપ કે આ સંવાદ આપને ગમ્યો હશે. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.